આગળનો દાખલા નંબર 7 નીચેની કેજે શાહની 31/3/20 ની બાકીઓને આધારે પાકું સરવૈયું તૈયાર કરો। શું બનાવવાની સૂચના છે? પાકું સરવૈયું। હવે પાકું સરવૈયું બનાવવાનું છે તો પાકા સરવૈયામાં ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા લખાય કે ન લખાય? લખાય, કારણ કે પાકું સરવૈયું ખાતું નથી। પાકું સરવૈયું શું છે? પત્રક। અહીંયા ડાબી સાઈડ શું લખાય? મૂડી દેવા, અને જમણી સાઈડ પર જોઈએ સૌથી પહેલા બોલો શું આપેલું છે? મૂડીને લખાય પાકા સરવૈયામાં મૂડી। મૂડી લખતા પહેલા ચેક કરવાનો ઉપાડ આપેલો છે કે નથી આપેલો? જો તો ઉપાડ છે હોય તો મૂડીને ક્યાં લખાય? ઇનર કોલમ। પણ ઉપાડ છે તો મૂડી ડાયરેક્ટ આઉટર કોલમ। બોલો કેટલી? સમજણ પડી આમાં? નેક્સ્ટ એના પછી વાંચો, મિલકત કહેવાય કે દેવું કહેવાય? દેવું ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી। મૂડી દેવા બાજુ પર શું લખીશું? શ્રીમતી પ્રભુની લોન। રકમ બોલો કેટલી? 28,000। બાજુમાં વાંચો શું છે? લખાશે એ ક્યાં લખાય? નફા નુકસાનની ઉધાર। રોકડ સિલક નો નિયમ બોલો? રોસી બેસી પાસ મિલે। એટલે રોકડ સિલક, બેંક સિલક, પાકા સરવૈયામાં મિલકત। તો મિલકત લેણા બાજુ પર લખીશું આપણે રોકડ। બોલો રોકડ કેટલી? 5,000। ઉપર જગ્યા છે એ જગ્યા મેં છોડી દીધી અને રકમ નીચે લખી, એનું કારણ શું? ઉપર પહેલા બિન ચાલુ મિલકત લખાય। કઈ મિલકત લખાય? જમીન મકાન પ્લાન્ટ યંત્રો એ પહેલા લખાય, ચાલુ મિલકતો એની પછી લખાય, નીચે લખાય। શરૂઆતનો સ્ટોક વેપાર ઉધાર, કમિશન નફા નુકસાન ઉધાર, વ્યાજ નફા નુકસાન ઉધાર। લેણદાર બોલો ક્યાં લખાય? લેણદાર ધંધા માટે શું ગણાય? દેવું। દેવું પાકા સરવૈયામાં મૂડી, લેણદારોની રકમ 25,000। દેવાદાર ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ પર દેવાદાર બોલો કેટલા? દેવાદારો 50,000। વાંચો એના પછી શું છે? મિલકત લેણા કે મૂડી દેવા? મૂડી દેવા સાઈડ પર બોલો શું આવશે? દેવી હુંડીની રકમ 14,000। આગળ બિનચાલુ મિલકત કહેવાય? બિનચાલુ મિલકત ને લખાય બધાની પહેલા ઉપર મકાન યંત્રો 40,000। એના પછી ફર્નિચર પણ શું કહેવાય? મિલકત લેણા બાજુ ફર્નિચર 7,000। એના પછી લેણી હુંડી બોલો ક્યાં લખાય? દેવાદાર હોય ને દેવાદાર એની સાથે કઈ હુંડી આવે? અને સામે લેણદારની સાથે બોલો લેણી હુંડી કેટલી? રકમ લખીશું 2,000। આગળ આખરનો સ્ટોક ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક બોલો 13। આપેલી છે અન્ય કોઈ વિગત? ચલો તો આનો શું કરવાનો? સરવાળો। પહેલા મૂડી દેવાનું ટોટલ આપો 1,17,000। હવે મિલકત લેણાનું ટોટલ આપો। કઈ બાજુ રકમ ઘટી? કઈ બાજુ રકમ ઘટી? એક પણ બાજુ ઘટી નહીં। પાકા સરવૈયામાં ફરજિયાત બંને બાજુનું ટોટલ કેવું આવવું જોઈએ? સરખું, તો જ આપણો દાખલો સાચો।